હેલો એન્ડ વેલકમ સ્ટુડન્ટ્સ. તમામ વિદ્યાર્થી મિત્રોનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણે શીખી રહ્યા છીએ સંભાવના પ્રકરણ, અને આજે સંભાવના પ્રકરણનો બીજો લેક્ચર. જે વિદ્યાર્થી મિત્રને પહેલો લેક્ચર જોવાનો બાકી હોય એ ખાસ જોઈ લેજો. એમાં આપણે સંભાવના ચેપ્ટરનો ગુણભાર અને થિયરીની ચર્ચા કરી છે. આજે આપણે શીખીશું નિદર્શ અવકાશ કેવી રીતે લખવો. તમારે સ્વાધ્યાય 1.1માં અને ઉદાહરણમાં 1 થી 5 ઉદાહરણમાં મોટાભાગના દાખલા એવા છે જેમાં તમારે નિદર્શ અવકાશ લખવાનો હોય છે. તો આ નિદર્શ અવકાશ શું છે એની થિયરી લેક્ચર 1માં છે, એટલે જે વિદ્યાર્થી મિત્રને જોવો હોય એ ઉપર આઈ બટન અથવા ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ શકે છે. આજે આપણે શીખીશું નિદર્શ અવકાશ લખવો કેવી રીતે. થોડાક ઉદાહરણ જોઈએ. જેમ કે એક સિક્કાને એક વખત ઉછાળતા. સપોઝ કે આપણી પાસે એક સિક્કો છે અને એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો મળતો નિદર્શ અવકાશ લખો. આપણને માનો કે આવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો મળતો નિદર્શ અવકાશ લખો. તો અહીંયા એક સિક્કાને એક વખત ઉછાળો તો તમે ધારણા કરો. અહીંયા મોટાભાગે થોડુંક વિચારો ઉપર ચાલશે કે તમે વિચારો કે જ્યારે તમે સિક્કાને હવામાં ઉછાળી રહ્યા છો તો શક્ય એટલા પરિણામો તમને કયા મળી શકે. તો સિક્કો જ્યારે તમે ઉછાળો છો ત્યારે જમીન ઉપર આવે ત્યારે તમને કાં એની ઉપર છાપ મળે અને કાં એની ઉપર કાંટ મળે. તો નિદર્શ અવકાશ એ જ છે કે જે ઘટના બનવા જઈ રહી છે એના કુલ પરિણામો એટલે નિદર્શ અવકાશ. તો સિક્કો એક વખત ઉછળે તો શું થશે? કાં છાપ મળે અને કાં કાંટ મળે. તો આ થઈ ગયો તમારો નિદર્શ અવકાશ. માત્ર આંકડાશાસ્ત્રમાં શબ્દ નવા છે, બાકી ગણતરી છે એ જ રીતે થશે. તો આનો જવાબ કેવી રીતે લખીશું? તો કે એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો મળતો નિદર્શ અવકાશની સંજ્ઞા યુ બરાબર કાં છાપ આવે એટલે એચ અને કાં કાટ આવે એટલે ટી. તો આ થઈ ગયો તમારે એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો એનો મળતો નિદર્શ અવકાશ કેટલો? તો કે એચ અને ટી. એવી જ રીતે માનો કે એક સિક્કાને બે વખત ઉછાળવામાં આવે છે, અથવા તો બે સિક્કાને એકી સાથે ઉછાળવામાં આવે છે તો મળતો નિદર્શ અવકાશ કેટલો? તો કે બે સિક્કા હોય તો નિદર્શ અવકાશની સંખ્યા કેટલી મળે? લખીએ કે એક સિક્કાને બે વખત ઉછાળવામાં આવે અથવા તો બે સિક્કાને એકી સાથે ઉછાળવામાં આવે, બે વખત ઉછાળતા મળતો નિદર્શ અવકાશ શું આવશે? સંજ્ઞા. તો કે કેપિટલ યુ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો ખાસ ધ્યાન રાખજો, બાજુમાં થોડુંક રફકામ કરું છું. નિદર્શ અવકાશની સંખ્યા માટે 2ની n ઘાત સૂત્ર છે. સપોઝ કે એક સિક્કાને એક વખત તમે ઉછાળો છો, 2ની n ઘાત, n એટલે કે 1. કેટલી વખત ઉછાળો છો? એક વખત. તો મળતા કુલ પરિણામો કેટલા? તો કે 2. તો જુઓ અહીંયા તમને પરિણામો 2 મળ્યા, એચ અને ટી. એવી જ રીતે એક સિક્કાને બે વખત ઉછાળવામાં આવે તો અહીંયા થઈ જાય 2ની 2 ઘાત. 2ની 2 ઘાત એટલે 2 દુ ને 4. તો અહીંયા તમને નિદર્શ અવકાશની સંખ્યા કેટલી મળશે? તો કે 4 સંખ્યા મળશે. કઈ રીતે મળે? તો કે એક સિક્કાને જ્યારે બે વખત ઉછાળવામાં આવે છે, યાદ રાખો 4 પરિણામોમાં પહેલાં બંને સિક્કા પર છાપ મળે, પછી એક પર છાપ, એક પર કાટ, અથવા બંને પર કાટ, અથવા પહેલા ઉપર કાટ અને બીજા ઉપર છાપ. આવી રીતે મળી શકે. તો આ થઈ ગયા એક સિક્કાને બે વખત ઉછાળતા મળતો નિદર્શ અવકાશ. કઈ રીતે લખીશું? પહેલાં 2 એચ, પછી એચ અને ટી, પછી જ્યાં એચ લખ્યા ત્યાં ટી લખો તો પણ તમને નિદર્શ અવકાશ છે એ લખી શકશો. એવી જ રીતે એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો સૂત્ર પ્રમાણે લઈએ તો 2ની n ઘાત. કેટલી વખત ઉછાળવાનો છે? 3 વખત. 3 વખત ઉછાળીએ એટલે 2ની 3 ઘાત. 2ની 3 ઘાત એટલે 2 દુ 4, 4 દુ ને 8. તો નિદર્શ અવકાશની સંખ્યા ટોટલ કેટલી મળશે? 8. મોટાભાગના વિદ્યાર્થી અહીંયા ભૂલ કરે છે. 2ની 3 ઘાત એટલે 2 દુ ને 6 કરી નાખે છે. મિત્રો, ભૂલ નહીં કરશો. અહીંયા આવશે 8 પ્રયત્ન. કઈ રીતે આવશે? તો કે એક સિક્કાને 3 વખત ઉછાળતા
3 વખત ઉછાળતા મળતો નિદર્શ અવકાશ યુ બરાબર. હવે જુઓ આપણે કેટલા પરિણામો લખવાના છે? 8. કઈ રીતે લખીશું? બરોબર ધ્યાન આપજો. પહેલાં ત્રણેય સિક્કા ઉપર છાપ આવે એટલે પહેલાં ત્રણેય જ. પહેલાં 2 સિક્કા ઉપર છાપ આવે, એક ઉપર કાટ આવે. અથવા પહેલાં 1 સિક્કા ઉપર છાપ આવે, બીજા ઉપર અને ત્રીજા ઉપર કાટ આવે. પહેલાં સિક્કા ઉપર છાપ આવે, કાટ આવે અને છાપ આવે. આવી રીતે 4 પ્રયત્ન કરી લો. હવે જ્યાં એચ છે ત્યાં ટી. જો 3 એચ હતા એટલે 3 ટી. આપણે માત્ર પ્રયત્ન લખવાના છે. 2 ટી અને 1 એચ. જ્યાં એચ છે ત્યાં ટી, ટી છે ત્યાં એચ. તો આવી રીતે તમે ટોટલ 8 પ્રયત્ન લખી શકો અને ભૂલ પણ પડશે નહીં. કેવી રીતે લખીશું જુઓ. પહેલાં 3 એચ, પછી 2 એચ, પછી 1 એચ, પછી 2 એચની વચ્ચે ટી. હવે બાકીના 4 પ્રયત્ન માટે પહેલાં 4 પ્રયત્ન લખાઈ ગયા છે. બાકીના 4 પ્રયત્ન માટે આગળ જ્યાં એચ લખ્યા ત્યાં તમારે ટી લખવાના રહેશે. તો અહીંયા આપણે નિદર્શ અવકાશ શીખ્યા શેમાં? તો કે સિક્કામાં. સિક્કાને 1 વખત ઉછાળીએ, સિક્કાને 2 વખત ઉછાળીએ અને સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે ત્યારે નિદર્શ અવકાશ આપણે લખતા શીખ્યા છીએ. હજી નિદર્શ અવકાશમાં સ્વાધ્યાયને લગતા દાખલા છે, એ પણ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે શીખીશું. થેન્ક યુ.